નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરનું ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું, જેમાં શહેરની શ્રી કેન શાહ હાઈસ્કૂલમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતી મોડાસાના પહાડપુરની અને પશુપાલન તેમજ ખેતીના વ્યવસાય ધરાવતા પરિવારની દીકરી જીયા ભરવાડે A1 ગ્રેડ હાંસલ કરી છે। તેણે પરિવારનું અને શહેરનું નામ રોશન કર્યું છે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી દિયા પટેલે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો અને ઉત્તીર્ણ થઈ છે। બંને દીકરીઓએ શાળા પરિવાર અને વાલીઓનો આ પ્રસંગે આભાર માન્યો છે। હું જીયા ભરવાડ ધોરણ 12 આર્ટ્સ મેં કેન શાહ શાળામાંથી અભ્યાસ કર્યો છે। તેમાં મારા 700માંથી 635 ગુણ આવે છે કુલ, જેમાં મેં 90.71% મેળવ્યા છે, જેથી હું શાળાના તમામ શિક્ષકોનો આભાર માનું છું। મારા પપ્પા ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરે છે। મેં મારે આગળ જીપીએસસીની એક્ઝામ આપી હતી, જેથી મેં સાયન્સમાંથી પછી આર્ટ્સ પસંદ કર્યું હતું, કારણ કે 4-5 કલાક રેગ્યુલર વાંચતા હતા। એટલે આર્ટ્સ મેં જીપીએસસીની એક્ઝામ આપી હતી અને જેમાં આર્ટ્સના વિષયો ભૂગોળ, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન જેવા વિષયો મહત્ત્વના પૂછાતા હોય છે, જેથી મેં આર્ટ્સ પસંદ કર્યું હતું। ઓવરઓલ રિઝલ્ટ સારું છે અને વર્ષે વર્ષે એમાં પ્રગતિ થતી રહેશે। હું શ્રી કેન શાહ મોડાસા હાઈસ્કૂલ અમારી 107 વર્ષ જૂની સંસ્થા છે અને એમાં આ વર્ષે અમારે સાયન્સમાં 88.33% પરિણામ આવ્યું છે, જેમાં A1માં એક દીકરી આવી છે અને સામાન્ય પ્રવાહમાં પણ અમારું પરિણામ 97.97% છે। એમાં પણ A1 પ્લસમાં એક દીકરી ભરવાડ જીયા કરીને આવી છે। એટલે ઓલ ઓવર પરિણામ અમારું ખૂબ સારું છે। બોર્ડની સરખામણીએ અથવા તો જિલ્લાની સરખામણીએ અમારું પરિણામ છે એ ઊંચી ટકાવારી ધરાવે છે અને આ બધું અમારી જે ટીમ સ્પિરિટ હોય છે શિક્ષક મિત્રોનો, અને એ રીતે અમે સાથે મળીને બાળકોને તૈયાર કરતા હોઈએ છીએ અને દર વર્ષે અમારા પરિણામો ઉત્તરોત્તર સરસ ને સરસ આવતા જાય છે।